સ્પા શાકભાજી માર્કેટ નજીકની ભરત નિવાસ બિલ્ડિંગમાં પોલીસની રેડ 3 મહિલાને મુક્ત કરાવી. સુરત શહેરમાં દેહ વેપારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ સંદર્ભે મૈદરપુરા વિસ્તારમાં બરાનપુરી શાક માર્કેટ નજીક ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક સ્પામાં દેહ વેપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મૈદરપુરા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસની રેડ મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટુકડીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો. બાતમી મળી હતી કે અહીં સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહ વેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને તેમને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવે છે. સંચાલક અને ગ્રાહક ઝડપાયા. પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિતોષ પરિમલ મંડલ અને સ્પાના એક ગ્રાહક સંકેતરામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા. પોલીસે 48,610નો મુદ્દામાલ કબજે કર્યો.